મિત્રો આણંદમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે કે પોતાના જ પતિને પત્નીએ કરી હત્યા। કેવી રીતના હું તમને સમજાવીશ, વિડીયોને અંત સુધી જોજો। મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે આણંદ જિલ્લાની અંદર એવી કંઈક ઘટના બની હતી કે જે પોતાના જ પતિને પત્નીએ હત્યા કરી નાખી। હવે તમે જોઈ લેજો કે તમને એ સમજાવી દઉં કેવી રીતના આ ઘટના બની છે। અત્યારે જે તંત્ર દ્વારા એની તપાસ ચાલુ છે। એમ કહેવામાં આવે છે કે જે પત્ની જે છે એ કંઈ બીજે પ્રેમ સંબંધમાં હતી અને જે એમનો જે પ્રેમી હતો એ પ્રેમી બંને મળીને આ પતિની હત્યા કરી હોવાના જે સમાચાર જે છે એ અત્યારે વહેતા થયા છે। પરંતુ અત્યારે તપાસ પણ ચાલુ છે કે આ ઘટના કેવી રીતના બની છે અને શું એમની પાછળ કોઈક મોટું કારણ છે કે પછી આ રીતના કંઈક ઘટના બની છે। આ રીતના તપાસ સાથે અત્યારે જે છે એ તપાસ કરી રહ્યા છે। મિત્રો ઘર કળિયુગ આવી ગયું છે। આવું પણ બને છે કે ભાઈ આપણે ઘણા બધા વિડીયો જોઈએ છે કે પોતાના જ પતિને જે આ પત્ની જે અને પ્રેમી બંને મળીને જે છે એમની જે હત્યા કરી નાખી અને પછી જેમનું ડેડ બોડી હતી, લાશ હતી, એમને ખાટલા પર મૂકીને ફરાર થઈ ગયા હતા। હવે જેમને હવે આજુબાજુ ઘરના લોકો એવું કોઈ ઘરની બહાર ના આવતા હોય એટલે કોઈ જવા માટે ગયું હતું, એની અંદર જે આ ખાટલામાં જે વ્યક્તિ હતા એ સૂઈ રહ્યા હતા ત્યારે એમને જગાડવા માટે ગયા હતા, પરંતુ આ જે એ લાશ હતી। હવે ઘટના કંઈક એવી છે કે ભાઈ જે પોતાના જ પતિને પત્નીએ હત્યા કરી નાખી કે એમના જો પ્રેમી હતો, પ્રેમી બંને મળીને એમની હત્યા કરી નાખી હોવાના જે છે અત્યારે સમાચાર વહેતા થયા છે। ઘર કળિયુગ આવી ગયું છે મિત્રો। હવે તમે વિચાર કરો મિત્રો, આટલી મોટી હદ સુધી આવી ઘટના બની ગઈ છે કે ભાઈ કે પત્નીએ પતિની હત્યા કરી નાખી। તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો। તાત્કાલિક આપણે નવા વિડીયોમાં અને નવી માહિતી સાથે આપણે જરૂરથી મળીશું। આજની વિડીયો અંદર બસ આટલું। જય હિન્દ, વંદે